ટ્રેડિંગની દુનિયાનું સૌથી ફેવરેટ ઇન્ડિકેટર હોય મારું તો એ છે ફિક્સ રેન્જ વોલ્યુમ, જેનું કામ છે સિમ્પલ, તમને ચાર્ટ ઉપર જ તમને લોકોને દેખાડી દઈએ કે ક્યાં સપોર્ટ બનેલું છે ઓઆઈ ડેટાના બેઝ ઉપર ને ક્યાં રેઝિસ્ટન્સ બનેલું છે. તમે સ્ક્રીન ઉપર જે ઓપ્શન ચેઇન જોવો છો, આ ઓપ્શન ચેઇનમાં તમે જોવા જાઓ તો બેંક નિફ્ટી 54,000ના લેવલ આસપાસ એક્ઝેક્ટલી મેક્સ પેન દેખાડે છે. મતલબ કે મેક્સ પેનનો મતલબ એ થાય કે ક્યાં વધારે પડતા હેન્ડ એક્સચેન્જ છે, જે ભાવ આવે ત્યાં લોકો બાયને સેલ કરવા તૈયાર હોય એને મેક્સ પેન કહેવાય. તો આપણને ફિક્સ રેન્જ વોલ્યુમ ચાર્ટ ઉપર હવે સમજાવું તમને લોકોને ઇઝી રીતે, તો એનું કહેવાનું એ જ થાય છે કે આ ફિક્સ રેન્જ વોલ્યુમ અહીંયા તમે મારો બેંક નિફ્ટીના આખા ચાર્ટમાં એનો કોઈ ટાઈમ મારે કાંઈ લેવા દેવા હોય નહીં, તમારે જેવડો ડેટા જોતો એવડા ડેટામાં તમે મારી શકો. હવે અહીંયા 3 લીટી નીકળીને આવે છે, જેમાં ગ્રીન લીટી તમને દેખાડે છે પુટ શોર્ટ, મતલબ કે સપોર્ટ એરિયા. ચાર્ટની અંદર જેટલા બાય સેલ થયા છે કોલ પુટના, એમાંથી પુટ શોર્ટ થયેલા મતલબ કે સપોર્ટ ક્યાં હે તો કે 54,300, અહીંયા સપોર્ટ બનેલો છે, અહીંયા રેઝિસ્ટન્સ બનેલું છે 55,000 અને એક્ઝેક્ટલી વચ્ચે મેક્સ પેન ક્રિએટ થયું હોય અહીંયા 54,700 આસપાસ. ફિક્સ રેન્જમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ લાગતી હોય તો આ સપોર્ટ અને આ રેઝિસ્ટન્સ છે. જ્યારે સપોર્ટને માર્કેટ ટચ થાય ત્યારે તમે અહીંયાથી બાય ટ્રેડ પ્લાન કરી શકો, ને એવી જ રીતે પાસ્ટમાં જો આમ ખેંચી લ્યો તો જેવું રેઝિસ્ટન્સ એરિયા આસપાસ જાય તો આ રેઝિસ્ટન્સ એરિયા આસપાસ તમે જોવા જાઓ મેક્સ પેન ક્રિએટ થયું, ત્યાંથી પાછી માર્કેટ પડીને ડાયરેક્ટ સપોર્ટ આસપાસ આવ્યું અને સપોર્ટ બ્રેક કરીને અહીંયા ફ્રેશ સપોર્ટ બનાવ્યો. ફિક્સ રેન્જ ડિટેલમાં સમજવું નીચે કોમેન્ટ કરો, યુટ્યુબની અંદર ઇન ડેપ્થ વિડીયો બનાવીને આપણે મૂકશું.